આ ફરારી વાનગી માટે આપણે બાફેલા બટેટાથી શરૂઆત કરીશું. બાફેલા બટેટાને એક બોલમાં લઈ લો, છાલ કાઢીને એને સ્મેશ કરી નાખો. એની અંદર લીલું મરચું તમારા ટેસ્ટ મુજબ નાખો. એની અંદર થોડુંક આદું પીસીને તમે એડ કરો અને પછી એની અંદર હું હવે એડ કરીશ મીઠું, સંચર અને આમચૂર. આ બધું બરાબર મિક્સ કરીને એનો એક સાંજો બનાવી દો. મારી વધેલી ગઈકાલની ફરારી રોટલી જે પડી છે એ રોટલીનો હું આજે ઉપયોગ કરું છું. એમાં આ બટેટાનો માવો સ્પ્રેડ કરી દઈશ અને પછી એને વ્યવસ્થિત થિન લેયર કર્યા પછી એમનો હું નાના નાના રોલ બનાવીશ. આઈ એમ એકચ્યુઅલી ગોઈંગ ટુ રિક્રિએટ પિનવ્હીલ સમોસાઝ, જે રેસિપી રણવીર બ્રારે શેર કરી હતી, પણ હું ફરારી સ્ટાઇલમાં બનાવીશ. આ મારા બધા રોલ તૈયાર થઈ ગયા છે. હવે એના ઉપર હું થોડુંક ઓઇલ સ્પ્રેડ કરી દઈશ અને પછી એને હું મારા એર ફ્રાયરમાં મૂકી દઈશ. એર ફ્રાયરમાં હું આને મૂકવાની છું લગભગ 450 ડિગ્રી ફેરનહાઇટ ઉપર અને પહેલાં હું 3 મિનિટથી સ્ટાર્ટ કરીશ. ચેક કરું છું, હજી થોડું કરવું પડશે એટલે ફરી 1 મોર ટાઈમ સ્ટાર્ટ કરીશ અને આ વખતે મેં 4 મિનિટ પર મૂક્યું છે. તો મારા સમોસા પિન રોલ